નાક, કાન, નાભી અને અંગૂઠાના નખૂનો પર સરસવનું તેલ લગાવવાથી તમારી આંખો ક્યારેય ખરાબ નહીં થઈ. મોંમાં પાણી ભરીને નાહવાથી ક્યારેય શરદી નહીં થાય. દરરોજ 3-4 લીટર પાણી પીઓ. આવું કરવાથી તમે પેટની દરેક બીમારીથી બચી રહી શકો છો અને પાણી તમારા શરીરની આંતરિક સફાઈ કરવા સાથે સાથે તમારો ચહેરો પણ ચમકાવશે. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવાથી હાડકાંઓની બીમારીથી મુક્તિ મળે છે અને હાડકાં પણ મજબૂત રહે છે અને દરેક પ્રકારના દુખાવાથી પણ બચી રહીએ છીએ. દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીઓ. ક્યારેય પણ મોટાપા નહીં આવશે. વધુ ફાયદા માટે તેમાં તમે મધ પણ વાપરી શકો છો. દાંતોનો સાચો રંગ હળકો પીળો છે, તેથી તેમને સફેદ કરવાનો પ્રયાસ કરીને તેમનો નાશ કરશો નહીં. દરરોજ 1 તુલસીનું પાન ખાવાથી તમે ગંભીરથી ગંભીર બીમારીઓથી હંમેશા બચી રહી શકો છો અને તમારા શરીરની રોગો સાથે લડવાની શક્તિ પણ વધશે. દરરોજ 1 સફરજન ખાવાથી કોઈ પણ રોગ નહીં થાય અને તમને ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડે. સવારે ઉઠીને મોંમાં પાણી ભરીને આંખો પર ઠંડુ પાણીની છીંટો જરૂર મારો. સૂર્યાસ્ત પહેલાં રાત્રિનું ભોજન કરી લો અને સાંજે 5 વાગ્યા પછી ભારી ભોજન ન કરો. જો તમે શાકભાજીને વધુ સમય સુધી સાચવવા માંગો છો, તો આદુના પાણીથી શાકભાજીને ધોવો. શાકભાજી ઘણા દિવસો સુધી ખરાબ નહીં થાય. ઊભા થઈને પાણી પીવાથી જોડા નબળા થાય છે અને અમને જોડાના દુખાવાની સંભાવના વધી જાય છે. લીલા મરચાં ખાવાથી શ્વાસ સંબંધિત બીમારી નહીં થાય. દૂધ અને સૂંઠનું સેવન કરવાથી પેટ હંમેશા સાફ રહે છે. આદુ અને લીંબુનો રસ રોજાના મિલાવીને પીવાથી મોટાપા ઘટે છે. પીપળનું પાન મોં પર બાંધવાથી મોંના દાના સમાપ્ત થાય છે. જો ઘરમાં કોઈને પેટની બીમારી હોય તો ઘરમાં મસૂરની દાળનું વધુ સેવન કરો. મધ અને મીઠું મિલાવીને સાફ કરવાથી દાંત મોતી જેવા ચમકે છે. ઝાડુ ઊભા થઈને ના લગાવો, બરાબર બેસીને જ લગાવો. સૂકું સીતાફળનું સેવન કરવાથી તમારી આયુષ્યમાં ઘણો વધારો થાય છે. ચહેરાના દાગ ધબ્બા અને ઝાયો દૂર કરવા માટે વિટામિન એ, અવાયન 400 ચહેરા પર લગાવો. ઘરમાં ગુલાબનું પૌધું લગાવવાથી ખુશીઓ આવે છે અને તણાવ દૂર થાય છે. જો ગળાની ખરાશ દૂર ના થાય તો ચોકલેટ ખાવાથી લાભ થાય છે. રાત્રે સૂવા પહેલાં પગની માલિશ કરવાથી જલ્દી બીમારી નહીં આવે. બટેકાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ નહીં થાય છે. જ્યારે તમારો મોબાઈલ ફોન પૂરી રીતે ડિસ્ચાર્જ થઈ રહ્યો હોય, ત્યારે ફોન ના વાપરો, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગુણા વધુ હોય છે, જે તમારા મગજને ખરાબ કરવા માટે પૂરતું છે. આ ટિપ્સ તમારી સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં સુધારા લાવશે. તમારી સ્વાસ્થ્ય યાત્રામાં શુભકામનાઓ. આવા અનેક ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. આભાર.